અમદાવાદમાં આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયુર્વેદ ક્ષેત્રના ઉભરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે 3 દિવસીય આયુર્વિવેક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશભરમાંથી આશરે 5,000 જેટલા નિષ્ણાંત વૈદ્યો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા છે, જ્યાં અસાધ્ય રોગોના ઉપચાર અને પરંપરાગત સારવાર પદ્ધતિઓ પર લાઇવ વર્કશોપ યોજાઈ રહ્યા છે. મહોત્સવના વિશેષ આકર્ષણ રૂપે પ્લેટ ઓફ વિઝડમ કુકિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 ટીમોએ આયુર્વેદિક સિદ્ધાંતો આધારિત પૌષ્ટિક વાનગીઓ બનાવી પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી. આ મહોત્સવ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાનની સાથે આયુર્વેદિક આહાર શૈલીના મહત્વને લોકો સુધી પહોંચાડવાનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. વૈદ્ય પ્રજ્ઞા મહેતા, મારું અમદાવાદમાં પંચકર્મનું સેન્ટર છે અને આયુર્વેદ વ્યાસપીઠની ગુજરાતની અધ્યક્ષ છું. શું કાર્યક્રમ છે 3 દિવસ દરમિયાન આયુર્વિવેક મહોત્સવ કરીને આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા એક પ્રોગ્રામ છે. સ્પેશિયલી જે નવા સ્ટુડન્ટ્સ છે એ લોકોને એન્કરેજ કરવા માટે, એ લોકોના રિસર્ચ પેપર છે, આયુર્વેદની એવી પદ્ધતિઓ છે કે જ્યાં પ્રચલિત નથી, તો એવી બધી પદ્ધતિઓના અહીંયા અલગ અલગ વર્કશોપ છે. જેવી રીતે કે કર્ણપાલી વેધન, કે કર્ણપાલી એક જ ખાલી કાનમાં વિંધવાથી શ્વાસનો રોગ જતો રહે છે. તો આ ઉપરાંત વિદ્ધકર્મ એટલે કે અમુક જે મર્મ સ્થાનો છે, અમુક જગ્યાએ વિદ્ધ કરવાથી, મતલબ સોઈ જ મારવાથી એ રોગ દૂર થાય છે. તો આવા ઘણા અસાધ્ય રોગો જે છે એની ટ્રીટમેન્ટ આયુર્વેદમાં ખૂબ જ સરસ રીતે વર્ણવેલી છે અને એ આખા વર્કશોપ લાઈવ જે સ્ટુડન્ટ્સ છે એ લોકો આ લાઈવ જોઈ શકશે. આની અંદર લગભગ 2,000 જેટલા વૈદ્ય જોડાવાના છે અને 3,000 જેટલા સ્ટુડન્ટ્સ જોડાવાના છે. આજના દિવસે જુદી કોમ્પિટિશન રાખવામાં આવી છે સ્ટુડન્ટ્સ માટે. એક પોસ્ટર પ્રેઝન્ટેશન, જેમાં આયુર્વેદિક જીવનશૈલીને લગતા એ લોકોએ પોતે પોસ્ટર્સ બનાવેલા છે. આ ઉપરાંત પેપર પ્રેઝન્ટેશન છે, જે આયુર્વેદના ગ્રંથોમાં વર્ણવેલા છે, એ લોકોએ સ્પેશિયલી રિઝલ્ટ લીધેલા છે એવા પેપર પ્રેઝન્ટેશન છે. અને આ ઉપરાંત એક રસોઈ, જે આયુર્વેદમાં ખૂબ જ સરસ રીતે દોષો પ્રમાણે અને ઋતુ પ્રમાણે જે આહારનું વર્ણન કરવામાં આવેલું છે, તો એના પ્રમાણે વિરુદ્ધ આહાર ના આવે એવી રેસીપીઓ આપણે અહીંયા સ્ટુડન્ટ્સે બનાવેલી છે. જેટલા બી વિજેતા થશે એને પહેલું, બીજું અને ત્રીજું ઇનામ ઘોષિત કરવામાં આવેલું છે. એની અલગ રકમ છે. 15,000, 10,000, 5,000 એવી રકમ નક્કી કરવામાં આવેલી છે. ફૂડની અંદર ટોટલ 26 વિદ્યાર્થીઓ આમાં કરી રહ્યા છે અને એવી અલગ રેસીપી બનાવીને લઈને આવેલા છે. ट्रेडिशनल है अपनी आयुर्वेदिक डिश, जितने जो भी डिश हमारे यहाँ डिजीज़ होते हैं, रोग होते हैं, तो उसके अनुसार आयुर्वेदिक जो औषध है और आहार है उसके अनुसार रेसिपी यहाँ पे बनाई गई है. મારું નામ ડૉક્ટર નિષ્મા નાણાવટી. એટલે આયુર્વિવેક જે મહોત્સવ યોજાઈ રહ્યો છે 3 દિવસ માટે, એમાં આજના દિવસે પ્લેટ ઓફ વિઝડમ નામની કુકિંગ કોમ્પિટિશન રાખેલી છે, જેમાં અલગ આયુર્વેદિક થાળીઓ સ્ટુડન્ટ્સે, અલગ કોલેજના સ્ટુડન્ટ્સે બનાવેલી છે. આજના જમાનામાં જ્યારે કે લોકો ફાસ્ટ ફૂડ તરફ ગાંડા થયા છે, એવા સમયે જો આયુર્વેદિક ફૂડનો કન્સેપ્ટ લોકો સ્વીકારે પોતાની લાઈફમાં, તો આખી લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર્સથી એ લોકો રક્ષણ કરી શકે છે પોતાનું. અને તમે થાળીઓ અલગ જોવા જાઓ તો સરગવાની થાળી છે, ઋતુચર્યા એટલે અલગ ઋતુમાં શું ખોરાક ખાઓ એની થાળી છે. તો એવી અલગ છોકરાઓએ, સ્ટુડન્ટ્સોએ બહુ સારી રીતે પ્રેઝન્ટ કરેલું છે. જો આપણે આ થાળીની વાત કરીએ તો આપણા જે શરીરમાં 3 જાતના દોષ હોય છે, કફ છે, પિત્ત છે, વાત છે, તો એ બધાનું બેલેન્સ કરે છે. એને લીધે જે લાઈફસ્ટાઈલને લીધે જે થતા રોગો છે, જે સ્થૌલ્ય છે, પ્રમેહ એટલે કે ડાયાબિટીસ છે, કે બ્લડ પ્રેશર છે, તો એ બધા થવાના ચાન્સીસ જે છે એ ઘટી જાય છે જો આ રીતનું તમે આહાર લેવામાં આવે તો. હા, આશરે 11 જેટલી ટીમ્સ છે અલગ કોલેજમાંથી, ગુજરાતની અલગ કોલેજમાંથી 11 જેટલી ટીમ્સ છે. અને થાળીમાં અલગ આપણે જોઈએ તો સરગવાને લઈને આખી થાળી છે, ઋતુચર્યાને લઈને, પછી 6 જાતના રસ હોય, મધુર, અમ્લ, લવણ, તો એ 6 રસને લઈને થાળી છે. એવી અલગ ઘણી થાળી જોવા મળશે તમને.